દાદરા નગર હવેલીમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આગ લાગી છે। લીઝા ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો। પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। 15 થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। તો કયા કારણોસર આગ લાગી તે હજુ માહિતી સામે નથી આવી। આગમાં મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં દાદરા નગર હવેલીમાં ભીષણ આગ લાગી છે। और ये करीबन 10:30 बजे की बात है। 10:30 बजे ये करीबन आग लगी थी। फिर कंटिन्यू देखते देखते 15-20 मिनट में पूरे तीनों बिल्डिंगों में आग पकड़ ली। फिर ये आग कंट्रोल में नहीं आई। उसके बाद में 15-20 मिनट फायर ब्रिगेड वाले आए और ये आग क्या कंट्रोल में लेने की कोशिश कर रहे हैं। हम आ गई, 15-20 गाड़ियाँ आ गई। और कितने फैक्ट्री में आग लगा है? ये 3 बिल्डिंग है। 3 बिल्डिंग में 3 बिल्डिंग है, 3 अलग अलग कंपनी है। एक प्लास्टिक कंपनी है, एक कार्टून की कंपनी है और एक LED लाइट की कंपनी। जैसे ही कॉल मिला और घटनास्थल पर हमारे जो कर्तव्य पर तैनात कर्मचारी गाड़ी लेके निकल गए और स्पॉट पर आने के बाद फायर की जो इंटेंसिटी देखते हुए आसपास के सारे इंडस्ट्रीज जिसके पास जो फायर टेंडर है, इनके अलावा वापी, सरीगाम, दमन, वापी नगर पालिका, सारी नेबरिंग जो एजेंसी थी उनकी गाड़ियों को हमने बुलाया है। अभी तक जो बगल वाला जो बिल्डिंग था उसमें हमने कंट्रोल पा लिया है। इसके जो लीजा इंडस्ट्रीज है वो पूरी इंडस्ट्रीज फायर में इन्वॉल्व है। फायर फाइटिंग का ऑपरेशन काम चालू है। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં અલગ અલગ કંપનીઓમાં આગનો બનાવ સામે આવ્યો છે। હાલ અમે ઉભા છે દાદરાના એ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં, જ્યાં એક સાથે 3 કંપનીઓમાં આગ લાગી છે અને આગ એટલી ભીષણ છે કે અહીં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। દાદરા નગર હવેલી તેમજ અહીંની ખાનગી કંપનીઓ તેમજ વાપી અને સરીગામના ફાયર બ્રિગેડો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। અહીં જે છે એ કંપનીઓ છે, એમાં એક કંપનીમાં પ્લાસ્ટિકનો મટીરિયલ બને છે, બીજી કંપની છે કાર્ટૂન બનાવે છે અને ત્રીજી કંપની છે LED લાઇટ બનાવે છે। આ પ્રકારનું મટીરિયલ અહીં આ કંપનીમાં બની રહ્યું છે। ત્યારે શોર્ટ સર્કિટના કારણે એક કંપનીમાં આગ લાગ્યા બાદ આ સદંતર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેમાં સાથે જોડાયેલી કંપનીઓ છે અને જે ગાળા ટાઈપ કંપની બનાવવામાં આવેલી છે। આગ લાગતાની સાથે અહીં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જો કે સમયસર સમય સૂચકતા વાપરી અહીંના તમામ કામદારોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ત્યારે અહીંના કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું તેમ કરોડો રૂપિયાનું જે મટીરિયલ છે અહીં બળીને ખાક થઈ ગયું છે। 15 થી વધુ ફાયર ટેન્ડરો અત્યારે આવી ચુક્યા છે। હજી પણ જે છે ચોમેરથી પાણીમાળો ચાલુ છે। ત્યારે આ આગ જલ્દીથી કાબુમાં આવે તેવા પ્રયાસો ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, દાદરા નગર હવેલી।